સત્તાધારની અંદર જે વિવાદ ચાલી રહ્યો છે તે વિવાદની અંદર સતત એક બાદ એક પુરાવાઓ સામે આવી રહ્યા છે। જો કે આ તમામ પુરાવાઓની વચ્ચે સત્તાધારના એક સેવક કે જે ત્યાં આખી આ ઘટનાની અંદર ભોગ બન્યા અને જે સત્તાધારના સેવક ભોગ બન્યા એ અંતે સત્તાધાર છોડી અને ત્યાંથી અન્ય જગ્યાએ ગયા। પરંતુ આખી માહિતી એ ત્યારે ખુલીને સામે આવે છે કે જે એ સંત એ સત્તાધાર છોડીને ચાલ્યા ગયા એને સત્તાધારની સામે અવાજ ઉઠાવનાર વસંત ચાવડાનો સંપર્ક કર્યો। વસંત ચાવડા અને સત્તાધાર મૂકીને ગયેલા એ સંત વચ્ચેની આખી વાતચીત સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે અને જે વાત વાયરલ થઈ રહી છે તે વાતની અંદર વિજય ભગતને લઈને મહત્વના ખુલાસાઓ છે। ન માત્ર વિજય ભગત પરંતુ સત્તાધારની જગ્યાની અંદર અને કેટલા લોકોએ પોતાની ધાક ધમકી ચલાવી રહ્યા છે આ તમામ વાતોનો ખુલાસો એ વસંત ચાવડાની સાથેની વાતચીતની અંદર થઈ રહી છે। શું કહ્યું એ સંતે અને કયા પ્રકારના વિજય ભગત ઉપર ગંભીર આક્ષેપો લગાવ્યા એ પણ સાંભળો તમે। हेलो 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 आदेश आदेश भगवान जी बोलो बोलो વસંતભાઈ બોલે। हाँ હવે મારે આપા વિજ્ઞાન થોડીક માહિતી આપવી છે ભગવાન। जी कौन बोलो હું હવે આપા વિજ્ઞાન ટેલો છું અત્યારે ભાવો બની ગયો ભગવાન। आप बाकी का भी है कि नटी सवर હતી તો પછી જીવો છો હા ભગવાન હવે આ વિજય ભગત તમે કયો આમ ટેલો મારી મારીને કાઢેલા છે। તમને માર્યા હતા અરે અમને મારે આપણે મારે એક હવે એક હું તમને કહું તમને પૂરો માહિતી આપું। હા મારે ઓલા ભાઈ મગનભાઈ નું કામ છે। મગનભાઈ કોણ મગનભાઈ નથી છતાં જતા ઓલા લુવાણા છે જાંબુડીના। ઈ ને હું નથી ઓળખતો ભાઈ મગનભાઈ બિચારા અપંગ ને લુલા લંગડાની સેવા કરતા દવા દારૂ કરતા હા એટલે એને હું એ મારો પુરાવો છે। મને મારી મારીને મારા મોઢામાં દાંતે પાડી નાખ્યા મને દવાખાને લઈ ગયેલા હા અને હાથની પેટી સેવા કરતા હતા। હાથ પેટી છે આ હા એના ભઠ્ઠીએ રહે છે ભઠ્ઠીએ હા એટલે હું જરાક બોલવામાં થથરાવ છું પણ હું ત્યાં આવું ને તમને પાકી માહિતી દઉં ભગવાન। હું અટાણે અહીંયા રહું તળાજા બાજુ છું। બરાબર હવે હું એક તમને કોણે માર્યા હતા કોણે હે તમને કોણે માર્યા હતા હમણે મારેલા છે વિજય ભગતે મારેલા છે। એનો માણસ છે એક ડાયો કરીને છે હા ભોજવાડીનો મુખી છે હા અને એને મારી મારી ખટપટ કરીને કાઢ્યા અને હજી છમછા વિજય ભગત ના અંદર છે હજી બે ત્રણ છે એને હું બધાને ઓળખું છું। બરાબર હા પણ હવે હરુભરું આપણે હરુભરું થાવ તો ભગવાન તો તમને સારી માહિતી મળે ભગવાન। હા તો આવજો અમરેલી અમરેલી હવે આ મગન શેઠ ને તમે જાંબુડીના મગન શેઠ ના એક નંબર લઈ દો ને ભગવાન। જાંબુડીના મગન શેઠ હા મગનભાઈ મગન શેઠ થી ઓળખાય છે અને એ લુહાણા છે। હા એ જીવરાજ બાપુ વખત ના બિચારા સેવા કરતા હતા બરાબર ગીરમાં અમે કોઈ પણ કેળવા ગોવાળિયા ગીરમાં કે સેવા કરતા હોય બીમાર પડ્યા હોય ને હા તો એ મગન શેઠ બિચારા દવાખાને લઈ જતા। બરાબર એ જીવરાજ બાપુ એ કામ એને સોંપેલું હા અને દૂધ દહીં આ તો હવે વેચવા માંડ્યા નકર આશ્રમ નું કોઈ દી વેચતા નહીં। હા અને મોટો ખટપટી હરદાન ગઢવી છે ને હરદાન ગઢવી છે ગૌશાળામાં એ ખટપટ કરી કરીને બધાને કાઢેલા છે। હા અને એક અંદર છે વિજય ભગત પાસે નાગલો કરીને છે એ નાગલો એ બહુ ખટપટી છે મારી મારી કાઢ્યા દાંતે પાડી નાખ્યા અને મને સાપેડા દાખલ કર્યો હતો। સાપડા આ મગન શેઠ છે ને હા એ બિચારા મને દવાખાને લઈ ગયા હતા ભગવાન। બરાબર અને મારી મારી અને ત્યાં પોલીસ ચોકી કરી નાખી છે ત્યાં વિજય ભગત આવ્યા પછી અમારી હાજરીમાં વિજય ભગત આવેલા હા અમે સેવા કરેલી અમને ક્યાંય શાંતિથી ભગવાન સેવા કરવા નથી થતી। બધી જો જ્યાં જોવો ત્યાં વાડીઓમાં ગીરમાં અંદર દૂધની ઓયડીમાં બધે ફેરવી લીધા પણ શાંતિથી સેવા ન કરવા દીધી છેલ્લે છેલ્લે મારી મારીને કાઢ્યા।
હા અને પોલીસ વાળા ત્યાં નોકરી કરતા હતા ને હા ત્યાં 2 જણા છે. હા હવે અટાણે હોય કે ન હોય રિટાયર થઈ ગયેલા છે. અને એક વિજય ભગત ફોન કરે ને હા એટલે પોલીસ વાળા આવે એટલે ગઢવીભાઈ કરીને પોલીસ વાળો છે. હા એ રાતના પકડીને પૂરી જાય બરાબર પોલીસ સ્ટેશને. હા અને એક પોપટભાઈ કરીને છે જમાદાર, એ ખાસ ગંજેરી છે અને એ વિજય ભગત નો ખાસ માણસ અને કેલવાનું માર્યા બહુ અને સવારે એ છોડી મૂકે. બરાબર, રાતે પૂરી દેવાને મારી. હા અને સવારે છોડી મૂકેલો કે હે સત્તાધાર જાતો નહીં એવું કહી દીધું લ્યો ને. બરાબર. હવે અમે માં બા નથી કહેતા ઘર બાર છોડા લીધા પ્રભુ ઠાકોર ના સારા, તો અમે ક્યાં જાય ભગવાન? હા હા અમારી કોઈ ગલતી હોય કોઈ ભૂલ હોય, મારે તો ચૂંટણી કાઢે ભગવાન ન્યાનું છે હો. હા હા આધાર કાર્ડ એ મારે સત્તાધાર નું છે. અમને કોઈ શાંતિથી રોટલો ખવાય નથી દીધો. સરકારી નથી કહેતા કે સરકારી જમીન મળે ને આપણે મકાનની, હા એ મકાનની જમીન બમીન કાંઈ મકાની ન મળ્યું કાંઈ નહીં. તો એ સમયમાં લાલો સરપંચ હતો જાંબુડીનો, પટેલ છે. બરાબર. હા અને મારી કાયદા બહુ હોય. અમારી કઈ ગલતી કઈ ભૂલ હોય તો એમ થાય બરાબર ભૂલ છે. બરાબર. હા એટલે થોડીક માહિતી દેવી. 7 પેઢી છે લોકો. ઈ તો બધાય ઈ બધાય તો છે ને મારે હમણાં ક્યાંય મારી વૈજા હે હાજી એને બધાને પડતા મૂકો, કેમ કે ઈ તો એની છેડે ગયા છે. એને તો પાછા મકાન બનાવી દીધા ને ઓલી બાજુ. હા જાંબુડી બનાવી હા દીધો એટલે છે. ઈ તો અમારે નકટી નાવ છે ને, હાજી 5 રૂપિયા હાટું થઈને ઈ જગ્યા મૂકીને વિયા ગયા. ને બાપ ને પાલણ ને મૂકીને વિયા ગયા હોય તો એના બાપ ને કે એની માને મૂકી દેતા ને વાર ન લાગે. બરાબર. એટલે હાજી એને હલકી નાવ ને એક બાજુ રાખો. આપણે આ જે વાત હાલે છે ને એમાં જે થવા માહિતી હોય મને આપજો. બરાબર. બાકી નાલાયકોમાં મને રસાઈ નથી. હાજી 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 અને આવો અમરેલી મળીએ. હા હાજી એક આ મગન શેઠ ને કોઈ જાંબુડીમાં ઓલો ભાઈ ઓલા માં દીકરો બે છે ઈ પથારો કરીને પાથરે છે ને, હા એને છોકરાને કયો ને એટલે મને લગભગ સત્તાધારમાં મારું નામ દયો એટલે મને નાના છોકરા ઓળખે. ભગવાન એવી સેવા કરેલી ઓલા. હું નામ પણ તમારું? અમારું નામ પરબત. પરબતભાઈ. હાજી. બરાબર. અને મગન શેઠ ના નંબર જોવે છે રામ. હું ગોતી દેવાનો. હા અને મારો ઈ પુરાવો જો હરુભરું થઈ જાય ને હા તો હું ની મગનભાઈ બે આવીને હું બોલું અને મગનભાઈ પુરાવો થાય. ભગવાન બરાબર છે. સનાતન સત્યની જય બોલે છે રામ. કાંઈ વાંધો નહીં. હાલો હું તમારા માટે એટલી મહેનત કરી લઉં છું. હાજી હાજી મેં એમ તો 2 ફરે 2 દિવસે ફોન કર્યા પણ આ નંબર માંથી મને એવો વિચાર આવ્યો ત્યાં ફોન લાગી ગયો રામ. કાંઈ વાંધો નહીં. હાલો હું નંબર ગોતી દઉં છું તમને, પછી આવો મને મળ્યો. હાજી હાજી આદેશ આદેશ. રાધે રાધે. અત્યારે અમે